હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયો. તો કેમ છો તમે? તો મિત્રો ઘણા દિવસ તો વિડીયો નહોતા આવતા કેમ કે આપણે શું કે ફરવા બરવા ગયા નતા. અને તો આપણા અતુલભાઈના લગ્ન આવી ગયા છે. તો આજે છે માડો, તો સવારના વાગી જશે 6, 6:30 જેવું થઈ ગયું છે. તો બધા અત્યારે કામ કરે છે. આ બાજુ બધી બાઈ આવી ગઈ છે દાળિયા, અને આપણા સ્પેશિયલ રસોઈયા નાણી દાદા. અને આ બાજુ જો આપણા અનાભાઈને બધું મિક્સર બધું આકાચારમાં કામ તાબડતોડ ઉપાડ લીધું છે. એટલે હાલો ફટાફટ છે ને બાકાજી કે બોલાવી દેવાનું છે. ચાલો ફટાફટ કામ પતી જાય પછી મળું થોડીક વાર રહીને. જો એક તો હતો આજો બીજો, એટલે ગમે રોહડા પોકે ને એટલે આવા એક બે તો મળી જ જાય બધાને. એમ એક કામ ઓછું કરે ને ખાવાનું વધારે રાખે. ખાવા હાટું કામ કરો. સમજો જો બસ કરો. એ જોયું ઘરે લાવીને ખાવ ને તો કેવાય લોહી વધે. પરબારા ટમેટા લોહી વધારે છે. મુક્ત મેં લેને આવો તે તો બહુ સિમ્પલ લઈને આવો. રાવલ દેવો જોયું આ હમણાં ટમેટા કરે આવે છે ને સમસો લઈને સોઈટાસ. સમજો આ મિક્સર નાનું ને સમસો મોટો. સમજો આના ખેલ જોવો તમે ખાલી એકવાર. સમજો ખોટ આખા ટમેટા કાઢી જો આ પોતે સબસ્ક્રાઇબ કરને કા. હા સબસ્ક્રાઇબ. હેલો ફટાફટ આપણે આઈડી પર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો સવારમાં અમે અત્યારે રહોડા છે ને કોથમરી ઘટીને અત્યારે આવ્યા છે પાછા વાડીએ કોથમરી લેવા. તો જો આ બાજુ છે મરચા, અને જો આપણા હોના કિલો મરચા, હોના કિલો ઘઉં, હોની કિલો ભાજી લેવું પોગી જાજો. આ બાજુ મેથી કેમ પણ ઓહ ઘઉં બહુ ખાયું હોય તો પછી મફતમાં મળશે એવો. અને એકવાર તમે લોકેશન ચેક કરો. ઓહ નાઈસ જબરદસ્ત લોકેશન છે. જો આ બાજુ છે ને ઘઉં પાકી જશે. આ જો ને તો આ ઘઉં પાકી જશે અને આ ઘઉં કાચા છે. બે એમાં ફેર એટલો કે આ લીલા છે અને ઓલા પીળા છે. અત્યારમાં મારા મરચા લંકાઈ જાય. અમાર કોને કેવા દઉં આ ઘાસ. ચાલો ફટાફટ થોડીક કોથમરી લઈ લઈ. આનથી લેવાની આનથી જા આખો કોથમરીનો છે. ચાલો ફટાફટ કોથમરી લઈ લઈએ પછી હા મિત્રો વરાજાનો મોટો નખાઈ ગયો છે ને. જો અમારો વરાજો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. અને આ છે અણવર. જો ભાઈ જો જાય મસ્ત મજાનો વરાજો તૈયાર થઈ ગયો. વરાજો તૈયાર થઈ ગયો. આપણે નહીં તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ બધા મહેમાન બેઠા છે. અને આ ખાસ આપણા સબસ્ક્રાઈબર નથી, આપણા મહેમાન છે આ બધા. અને આ બેને તમે ઓળખો જ છો, નવરા. આમ તમે સારી રીતે ઓળખો. મારા બ્લોગમાં આવતા જ ઘણી વાર આવેલા છે. બપોરના વાગી ગયા છે 12 જો મોલ્લો પણ બોલી ગયો છે. અને આપણે જો આ બધા ભાઈઓ પીરસવા ઉભા રહી ગયા છે. આ બધા મહેમાનો જમવા બેસી ગયા છે. મિત્રો હવે બધા મિત્રો જમવા બેસી ગયા છે. જો આપણે વરાજાને હારો ફટાફટ જમી લઈ અને જમી કાઢીને હવે જવાનું છે થોડુંક ફોટોશૂટ કરવા. તો ચાલો હવે તમને ત્યાં જઈને મળું. મિત્રો અત્યારે આવી જઈએ છીએ અમે દુધાળા. મારા અતુલભાઈનું થોડુંક ફોટોશૂટ કરવાનું છે. જા વરાજા સાહેબનું મસ્ત મરજનો ભમરો ઉડાડી દીધો. જાય ભમરો દેખાતો બંધ થઈ ગયો છે. ચાલો ફટાફટ ડ્રોન શૂટ બધા લઈ લઈ. અને આપણો ઘણો સમય થઈ ગયો આવ્યા હતા. લગભગ ચોમાસામાં આવ્યા હતા ને અત્યારે ઉનાળામાં આવ્યા છે. ઓરિજિનલ ભમરો આ ઓરિજિનલ ભમરો
અને આ ડુપ્લિકેટ ભમરો તો ઉડે આમથી આમ ઉડે તો બે ભમરા એક આ નીચે અને ક્યાં ગયો આ રહ્યો આ બીજું તો બે ભમરા ભેગા થયા અહીંયા તો ચલો ફટાફટ શૂટિંગ કરી અને થોડાક સીન દેખાડો અહીંના બધા શૂટિંગ કામ થઈ ગયું છે પૂરું ને અત્યારે અમે જો એક્ઝેટ હવેલીની સામે હતા અહીંયા ડ્રોન શોટ લીધા છે ને જો આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ચાલો હવે જઈએ ફટાફટ ઘરે અને હવે બેઠીનું કામ છે પતાવી અને તમને સીધા હવે રાસ દાડિયામાં જ સાંજે મળું ચાલો તો મિત્રો રાસ દાડિયાનો કાર્યક્રમ થઈ ગયો છે ચાલો ને જો મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર અને આપણો ભાઈબંધ અભી આવી ગયો છે આપણો ખાસ જીગરજાન અતુલભાઈ આવી ગયો અભી કાનજી એ અમને તૈયાર કરે મસ્ત મજાના અને આ છે અમારા આનાભાઈ એને સ્પ્રે બ્રે છાડ દે તો ચાલો ફટાફટ હવે રાસ કરવાની તૈયારી કરી એટલે ચાલુ થઈ જાય એટલે લેવા જવાનું બહાર જો ખાલી વાટ જ છે બધા બહાર જ બેઠા છે ચાલો ફટાફટ જઈ રાસ લેવા અને રાસ કરવાનો કાર્યક્રમ બતાવું ફાઇનલી મિત્રો રાજધાની થઈ ગયા છે પૂરા તો ચલો પછી નવા બ્લોગ જય માતાજી જય શ્રી રામ